સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા માંસ મટનની દુકાન સીલ કરવાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી। હિંમતનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કેટલા સમયથી માંસ મટનની દુકાનો જાહેરમાં ચાલી રહી છે। પાલિકા દ્વારા અગાઉ પણ માંસ મટનની દુકાનો પર સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હાલ જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠન દ્વારા નગરપાલિકામાં એકઠા થઈને પાલિકા પ્રમુખને લેખિતમાં આપીને રજૂઆત કરી હતી। તમામ દુકાનોના લાયસન્સ ચેક કરવા, લાયસન્સ વગરની દુકાનોને બંધ કરવા, લાયસન્સ વાળી દુકાનોને જાહેર રસ્તા પરથી ખસેડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા તેવી રજૂઆત કરીને લેખિતમાં આપ્યું હતું। જો કે નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જો કે તાત્કાલિક અસરથી નગરપાલિકા પગલાં ભરીને જાહેરમાં ચાલતી માંસ મટનની દુકાનો બંધ કરાવે, નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। સુરેશ થોરી સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। જય શ્રી રામ। હિંમતનગર શહેરમાં બે રોકટોક માંસ મટનની હાટડીઓ ચાલી રહી છે। આદરણીય હાઈકોર્ટે આદેશ આપ્યો હતો ત્યારે સીલ મારવામાં આવ્યા હતા, પણ થોડા ટાઈમ પછી પાછા સીલ ખુલી ગયા। કોની રહેમ નજર હેઠળ સીલ ખુલી ગયા પાલિકાને પણ ખબર નથી, બરોબર। એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આક્રોશ સાથે માંગ કરે છે કે એ સીલ ફરીથી વાગી જાય અને માંસ મટનની હાટડીઓ તમામ બંધ કરવામાં આવે, લાયસન્સ ચેક કરવામાં આવે, બધાના લાયસન્સ વગરની જે ચાલે છે બધી બંધ કરવામાં આવે, બરાબર। લાયસન્સવાળી હાટડીઓમાં માનનીય હાઈકોર્ટનો એવો માર્ગદર્શિકા છે કે દુકાન પાછળના ભાગે હોવી જોઈએ, જાહેર રસ્તા પર ના હોવી જોઈએ, જે કદાચ પાલિકાને ખબર નથી આજ સુધી। છેલ્લા 1.5 વર્ષમાં અમે ત્રીજી વખત રજૂઆત કરવા આવ્યા છીએ, બરોબર। હા, ઘાસની લારીઓ જે મૂકવામાં આવે છે પશુઓ માટે, એને ડિટેન કરવામાં આવે છે, પણ આ માંસ મટનની હાટડીઓ બંધ થતી નથી। તો એનું શું કરવું, શું સોલ્યુશન લાવવું, એના અનુસંધાને અમે આવ્યા હતા। બસ બધી માંસની હાટડીઓ બંધ થવી જોઈએ, ગેરકાયદેસર છે બધી બંધ થવી જોઈએ, કાયદેસર છે એ બધી પડદામાં હોવી જોઈએ અથવા વૈકલ્પિક જગ્યા એમના પૂરી પાડો। જીગરભાઈ જાની, વિભાગ સંયોજક બજરંગ દળ। હિંમતનગર તાલુકામાં સરકારના આદેશ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર તાલુકામાં સરકારના આદેશ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। હિંમતનગર શહેરના બે મોટા મોલ રિલાયન્સ તથા ડી-માર્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાયર સેફટી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે, જેથી ફાયર વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ETPBSને લગતી કાઉન્ટિંગ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નિમેશ દવેની અધ્યક્ષતામાં તાલીમ યોજાઈ હતી। સાબરકાંઠા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ETPBSને લગતી કાઉન્ટિંગ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નિમેશ દવેની અધ્યક્ષતામાં અધિકારીઓ તેમજ શિક્ષકોની તાલીમ યોજાઈ હતી। આ તાલીમ બે સ્થળોએ કલેક્ટર કચેરી સભાખંડ અને હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે યોજાઈ હતી। 5 સાબરકાંઠા લોકસભા સંસદીય બેઠકની મત ગણતરી આગામી તારીખ 4 જૂન 2024ના રોજ યોજાનાર છે। મત ગણતરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શિક્ષકોને ETPBSને લગતી કાઉન્ટિંગ દ્વારા આપવામાં આવેલ મતોની ગણતરી માટે તાલીમ અપાઈ હતી, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નિમેશ દવે સૌને આત્મવિશ્વાસથી કામ કરવા જણાવ્યું હતું। આ તાલીમમાં પ્રાયોજના વહીવટદાર, નાયબ ચૂંટણી અધિકારી, ગ્રામ વિકાસ એજન્સી નિયામક, પાટીદાર, અમલીકરણ અધિકારીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો સાથે નંદની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર।
હિંમતનગર શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી, જેથી તેની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. હિંમતનગરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની તપાસ કરવામાં આવી હતી, જેમાં ફાયર વિભાગ, રેવન્યુ વિભાગ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા ટ્યુશન ક્લાસીસની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસની ફાયર સેફટી, એનઓસી સહિતની તપાસ કરાઈ હતી. દિવસ દરમિયાન ટ્યુશન ક્લાસીસની તપાસ ચાલુ રહી હતી અને ટ્યુશન ક્લાસીસમાં એનઓસી તથા ફાયર સેફટીના અભાવને લઈને નોટિસ આપી હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.